આ ભજન તમે બધાય કલાકારો પણ સાંભળ્યું છે. કોઈ બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘરનાર, આવો જોગી મળે તો અમે જીવીએ નહીતર તજી દઈ મારા પ્રાણ. આ કયો જોગી ઉસ્તાદ? ભજન સાહેબ કોઈ પણ હોય એની પાછળ એનો મર્મ પડ્યો જ હોય, પણ એવા કલાકારો બહુ ઓછા છે કે ભજન શું કહેવા માંગે છે એવું કેવા કલાકાર બહુ ઓછા છે સાહેબ. કોઈ બતાવો અમને જોગીડો જોગી મારી કાયાનો ઘડનાર, આવો જોગી મળે તો અમે જીવીએ નહીતર તજી દઈ મારા પ્રાણ. આપણા આ ભારત વર્ષના સાધુ શું કરી શકે એની વાત છે આ ભજનની અંદર. ભજનની સાધુના ભક્તિની તાકાત શું છે એવી વાત છે આમાં. ઉસ્તાદ, એક નાનું એવું ગામ, બપોરે 12 વાગ્યાનો સમય, એક દીકરી એક ડેલે આદેશ કરીને આવીને ઊભી રહી. એ સાધુ દીકરીને આદેશ કરીને આવીને ઊભા રહ્યા. દીકરી બહાર આવીને સાધુને જોયા કે બાપુ તો ઘણો કે 12 વાગ્યાનો સમય છે, ભોજન લેહી. સાધુ કે હા બેટા. એ દીકરીએ રસોઈ તૈયાર કરી નાખી. પતિ પત્ની બેન સાધુ ત્રણેય જમવા બેઠા. ત્યારે સાધુ દીકરીને એમ કે છે કે બેટા તો હા કે તારા બાળકને બોલાવી લે, હાયરે બધાય ભેગા ભોજન કરી. અને સાહેબ દીકરીની આંખમાં બોર બોર જેવડા આહુડા પડવા માંડ્યા અને સાધુના હાથમાં કોરિયો રહી ગયો, આમ મોઢે ના પીગો. સાધુ દીકરીને પૂછે છે બેટા તો હા એ કે તું મને પ્રેમથી જમાડતી હોય તો એ દૂધ બરોબર છે, ને તારું મન કોસવાઈને જમાડતી હોય ને તો એ લોહી બરોબર છે, માટે તારી આંખની અંદર આંસુ કેમ છે? એ કે બાપુ હું તમને પ્રેમથી જ જમાડું છું, જમવા માંડો. તો કે નહીં, મારે તારું અનાજ જમવું છે. તારે મને આ કેવું પડે કે તારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે દીકરી સાધુને એમ કે છે કે બાપુ તો હા કે મારા લગ્ન થયા ને 18-20 વર્ષ થયા, મારે કોઈ દીકરો કઈ સંતાન નથી. હે કે મારે કોઈ સંતાન નથી. અને સાહેબ સાધુએ જમી તો લીધું, જમીન ઉભા થયા. પોતા પાસે એક જોડી હતી. આ જોડીમાં જાગીર નથી કીધી, અમથી નથી કીધી, એટલે કીધીશ. જોડીમાંથી એક ફળ કાઢીને દીકરીના હાથમાં આપ્યું. દીકરીને કે હાલે બેટા આ ફળ ખાઈ જાજે, તારે ત્યાં એક દીકરાનો જન્મ થશે ને હું પાછો 12 વર્ષે પાછો આવીશ. પણ માતાઓ બહેનો દીકરીઓનો સ્વભાવ એવો હોય છે સાહેબ, એ કોઈને વાત કરે નહીં ત્યાં લગીને હક ના થાય. આડો હોય ને પાડો હોય ને દેરાણીને જેઠાણીને બોલાવીને કીધું કે અમારા ઘરે એક સાધુ પધાર્યા હતા. તો કે હા. એ કે મને એને આ ફળ દીધું ને એમ કે આ ફળ ખાઈ જાય તારે એક પુત્રનો જન્મ થશે. અને સાહેબ આડો હોય પાડો હોય દેરાણી જેઠાણી આવી હતી ને કીધું વાલા મુઈ. તો હું એ કે આ સાધુ દઈ ગયા એ ન ખવાય. હે કે ન ખવાય. એ કે કેમ? એ કે તું બાપુને ઓળખસ? તો કે ના. એ કે તો ઓળખતી ના હોય તો આ ખવાય? અને સાહેબ ખાવા ના દીધું ને સામે ગાયનો ઉકેડો હતો એમાં નખવી દીધું એ ફળો. અને આ વાતને 12 વર્ષ થયા. 12 વર્ષે ઈટ ડેલે આવીને આદેશ કરીને સંત ઉભા રહ્યા. દીકરી સાધુને જોઈ ગઈ ને હરખાઈ ગઈ. એ કે બાપુ તો હા. એ કે ભોજન જમશી? તો હા. પાછા 3 ભાણા પીરહાણા. પતિ પત્ની બેન સાધુ ત્રણેય જમવા બેઠા. ત્યારે સાધુએ કીધું કે હવે તારા બાળકને બોલાવી લે. ભણવા ગયો છે? તો ના. 12 ગામ ગયો છે? તો ના. તો વાડીએ ગયો છે? ના. તો ગયો ક્યાં? એ કે બાપુ અમે તો મૃત્યુ લોકના માણસો છે, આડોશી પાડોશી દેરાણી જેઠાણીની વાતમાં હું આવી ગઈ અને એ ફળ મેં ખાધું નહીં. ના ખાધું? તો ના. એ કે ક્યાં નાખ્યું? એ કે અમારો ગાયનો ઉકેડો છે એમાં. એ દીકરીનું બાવડું પકડીને સાધુ એમ કે છે કે હાલ હાલ બેટા હાલ, હું તો સાધુ છું, મારું વચન થોડું કોઈ દી મિથ્યા થાય. ઉકેડા પાસે ગયા ને ઉકેડામાંથી જવાબ આવતો હતો આદેશ આદેશ આદેશ. એ બીજું કોઈ નહીં, ગુરુ ગોરખનો જન્મ ઉકેડામાંથી થયો હતો સાહેબ. અને સામે સંત હતા ને મસંદર ના થતા. ગુરુ ગોરખ ઉકેડામાં 12 વર્ષના થઈ ગયા હતા. મસંદર ને કહેતા હતા હું એ કોઈ રે બતાવો મને
મસંદર મસંદર એ પ્રતાપે એ ગોરા બોલ્યા સદગુરુના શરણમાં અમારે આજે આ ભજન માતાજી મને ફોન માથે લખાયું હતું એક કડી આવા શંભુ કરી બાપુ શરણમાં અમારે તેથી કાયા મારે દિવાળી શંભુ કરી બાપુ શરણમાં અમારે રોજે રોજ સે દિવાળી વસંત